નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા મહત્વના સમાચાર। જી હા મિત્રો, વાત કરીએ તો સોના અને ચાંદીની માર્કેટો ક્રેશ ક્યારે થશે, કારણ કે હાલ વાત કરીએ તો સોના અને ચાંદીની કિંમતોમાં દિવસે ને દિવસે જોરદાર તેજી જોવા મળી રહી છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે મિત્રો માર્કેટમાં સતત ક્રેશ થઈ રહ્યું હતું, જેની કિંમતોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદી ક્યારે સસ્તું થશે જેની માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલમાં તમે નવા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો સોના ચાંદીની કિંમતોમાં રેકોર્ડ બ્રેક વધારો નોંધાયો છે અને ચાંદીની વાત કરીએ તો મિત્રો ચાંદીની કિંમતોએ હાલ અત્યારે 3 લાખની સપાટી વટાવી દીધી છે અને ચાંદી જે છે એ ભારતીય બજારોમાં ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। ત્યારબાદ સોનાના ભાવની પણ વાત કરીએ તો સૌથી કિંમતી ધાતુ સોનું પણ માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં પણ વધારો નોંધાયો છે। તો સૌપ્રથમ આજના તાજા ભાવની માહિતી મેળવી લઈએ તો 22 કેરેટ સોનામાં 1 ગ્રામ સોનાના ભાવ 13,730 માં, જ્યારે 10 ગ્રામ 1,37,300 માં, જ્યારે 100 ગ્રામ 13,73,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે, તો જેની અંદર આજે 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ 14,978 માં, જ્યારે 10 ગ્રામ 1,49,780 માં, જ્યારે 100 ગ્રામ 14,97,800 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવની વિશેષ માહિતી મેળવી લઈએ તો ચાંદીની કિંમતોમાં પણ જંગી વધારો નોંધાયો છે। તો આજે સવારે એ માર્કેટમાં 1 ગ્રામ ચાંદી 320 માં, જ્યારે 10 ગ્રામ 3,200 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી 32,000 માં અને 1 કિલો 3,20,000 ની સપાટીએ ટ્રેડ થતી જોવા મળી રહી છે। તો હાલ મિત્રો મળતી માહિતી અનુસાર વાત કરીએ તો ભારતીય વાયદા બજારમાં ચાંદી અત્યારે રોકેટ ગતિએ આગળ વધી રહી છે, પરંતુ રોકાણકારો માટે ચેતવણીના સંકેત પણ મળી રહ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો પાછળના દિવસોમાં MCX બજાર અનુસાર ચાંદી જે છે એ 3,19,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહી હતી। જો કે બજારના નિષ્ણાંતો માને છે કે ચાંદી હવે તેના ટોપની નજીક પહોંચવામાં આવી રહી છે અને હજુ પણ મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો 30% થી વધુનો એટલે કે 1 લાખ સુધીનો મોટો વધારો જોવા મળે તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ રોકાણકારોની તો મિત્રો શેર માર્કેટના રોકાણકારો અથવા તો જે લોકો નિફ્ટીમાં રોકાણ કરી રહ્યા છે એ લોકો પોતાનું પ્રોફિટ મેળવી અને સેલિંગ કરી અને હાલ અત્યારે સતત ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે વાત કરીએ તો મિત્રો સોના અને ચાંદીની કિંમતોમાં આ વર્ષે શેર માર્કેટ કરતાં પણ વધારે પ્રોફિટ જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને ટ્રમ્પના ટેરિફમાં સંભવિત રાહત સોના ચાંદીના ભાવમાં તેજીનું મુખ્ય કારણ છે। જે આ મિત્રો વાત કરીએ તો 1 ફેબ્રુઆરી પહેલા અત્યારે ગ્રીનલેન્ડ કે પછી વાત કરીએ તો ટેરિફમાં રાહત થતા સુરક્ષિતકારો આશ્ચર્ય તરીકે માંગ ઘટતી જોવા મળી રહી હતી અને પાછળના દિવસોની પણ વાત કરીએ તો મિત્રો જ્યારે પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો હતો તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો જે દિવસો દરમિયાન સોનાની માર્કેટમાં માંગ ઘટતી જોવા મળી રહી હતી, ત્યારબાદ વાત કરીએ તો ખરીદદારો જે છે એ દિવસે ને દિવસે પ્રોફિટ માટે સોનાનું સેલિંગ કરી રહ્યા હતા, જેને લઈને સોનાની માંગમાં ઘટાડો જોવા મળ્યો હતો। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે શેર માર્કેટમાં જોરદાર ગગડિયા બાદ સોના માર્કેટમાં અત્યારે તેજી જોવા મળી રહી છે। ત્યારબાદ ચાંદીની પણ વાત કરીએ તો ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। ત્યારબાદના મહત્વના સમાચારોની વાત કરીએ તો ગોલ્ડ ETF અથવા તો વાત કરીએ રોકાણકારોની તો સૌથી વધારે રોકાણકારો જે છે એ હાલ અત્યારે ડિજિટલ ગોલ્ડમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો રોકાણકારો હંમેશા 24 કેરેટ સોનાની ખરીદી કરતા હોય છે, કારણ કે જેને શુદ્ધ માનવામાં આવે છે, પરંતુ હાલ અત્યારે વાત કરીએ તો મિત્રો સૌથી વધારે રોકાણકારો જે છે એ હાલ અત્યારે ડિજિટલ ગોલ્ડની ખરીદી કરવાનું પસંદ કરી રહ્યા છે, કારણ કે માર્કેટમાં ડિજિટલ ગોલ્ડમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીની ખરીદી હવે ક્યારે કરવી, શું આગામી
આગામી દિવસોમાં લગ્નગાળાની મોસમ દરમિયાન પણ સોનું જે છે એ માર્કેટમાં ભયંકર મોંઘું થશે કે પછી નહીં, તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર આગામી દિવસોમાં હજુ પણ સોનાની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને વાત કરીએ તો માર્કેટના રોકાણકારોની વધતી માંગ છે। ત્યારબાદ વાત કરીએ તો મિત્રો જે લોકો લગ્ન માટે સોનાની ખરીદી કરી રહ્યા છે, જેને લઈને માર્કેટમાં સોનાની માંગ મજબૂત બની રહી છે, અને જો આવી રીતે સોનાની માંગમાં વધારો જોવા મળ્યો તો સોનું જે છે એ માર્કેટમાં મોંઘું થતું પણ જોવા મળતું હોય છે। ત્યારબાદ વાત કરીએ તો હવે ખાસ કરીને લોકો જે છે એ સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા હતા, અને પાછળના દિવસોમાં સોનાની કિંમતોમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો। તો જેના મહત્વના કારણોની વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થતા અત્યારે સંકેતોના પગલે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાયો હતો, પરંતુ હવે વાત કરીએ તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીની કિંમતોમાં ફરીથી જોરદાર તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે। તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ, જેની સંપૂર્ણ માહિતી આપણે રોજબરોજના વિડીયો દ્વારા મેળવતા રહીશું। તો હવે સોનું ક્યારે ખરીદી લેવું જોઈએ અને પ્રોફિટ માટે ક્યારે સેલિંગ કરવું જોઈએ, જેની પણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીશું।